કપડવંજમાં રાંધણ ગેસ માટે વહેલી સવારથી લાઈનો. એજન્સીનું નિવેદન પૂરતો જથ્થો ઉપલબ્ધ. કપડવંજ શહેરમાં રાંધણ ગેસના સિલિન્ડર લેવા માટે લોકો વહેલી સવારથી જ એજન્સી બહાર લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા. જો કે ગેસ એજન્સી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમના પાસે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારની ગાઇડલાઇન મુજબ તમામ નાગરિકોને સિલિન્ડર મળશે. એજન્સીએ લોકોને અફવાઓથી દૂર રહી પેનિક ન કરવા અપીલ કરી છે. અલ્તાફ શેખ, કપડવંજ. શું નામ છે તમારું? યાલીમ શકીલ મોહમ્મદ દૈયબથી આવું છું સાહેબ. શકીલભાઈ, આજે તમે બોટલ આવ્યા, હા બોટલ તમને મળી ગઈ? હા મળી ગઈ. તૈયારીમાં 5-10 મિનિટમાં મને બોટલ મળી ગઈ. કેવી રીતે તમે નોંધાયું? હા, મેં ઓનલાઈન નંબર હતો એમ પર નોંધાયું ને મળી ગઈ બોટલ. આવીને 5 મિનિટ બી નહીં ઉભો રહ્યો ને મળી ગઈ મને. સ્ટાફનું વર્તન એકદમ સારું છે ને સ્વભાવમાં વાત કરી અમને. મને 5-10 મિનિટમાં બોટલ આપી દીધી અમને. મારું નામ પાર્થ કાપડિયા છે. હું હરસિદ્ધિ ગેસ એજન્સીનો પ્રોપરાઇટર છું. સરકારશ્રી મુજબ અત્યારે આપણે 14.2 કિલોનો પૂરતો જથ્થો આપણને મળેલ છે, જેમાં તમામ ગ્રાહકોને આપણે બુકિંગની સિસ્ટમ સમજાવેલી છે અને તમામ રીતે એ લોકોને આપણે બોટલ આપીએ છીએ. હાલ 19.5 કિલોની જે ગેસની છે તે ખાલી મધ્યાહન ભોજન પછી જે હોસ્પિટલ્સને એ લોકોને જ આપવાની છે. તો તેનો જથ્થો બી આપણી પાસે છે, તે બી આપણે જે લાગતી વળગતી સંસ્થાઓને આપણે પહોંચતું કરીએ છીએ. પબ્લિકને એટલું જ કહેવા માંગુ છું કે હાલ પેનિક થવાની જરૂર નથી. આપણી પાસે પૂરતો જથ્થો છે. સરકારશ્રી તરફથી સંપૂર્ણ સપોર્ટ મળે છે, પુરવઠા વિભાગનો સંપૂર્ણ સપોર્ટ મળે છે અને જે બોટલો જે પ્લાન્ટમાંથી આવે છે તે રાબેતા મુજબ આવે છે. હા, કદાચ એમાં ડીલે થઈ શકે છે, પણ તમામને બોટલો આપણે આપીએ છીએ. હમણાં જેટલી બી પેનિક સિચ્યુએશન થાય છે તે ના ક્રિએટ કરો. તમામને બોટલ મળશે અને ટૂંક સમયમાં જે પરિસ્થિતિ સુધરશે તો તમામના ઘરે બી બોટલ ફરીથી આપણે ચાલુ કરવામાં આવશે.